હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. માય નેમ ઇઝ જયશ્રી સોલંકી ફ્રોમ જુનાગઢ. કેમ છો બધા? મજામાં ને? તો આજે હું થોડી વહેલી જાગી ગઈ હતી કેમ કે અમારે બહાર જવાનું હતું. તૈયાર થઈ અને થોડા ફોટાસ ક્લિક કર્યા કેમ કે તૈયાર થાય એટલે ફોટા તો ક્લિક કરવાના જ હોય. હવે હું રેડી થઈ ગઈ છું અને વેઇટ કરું છું મારા મમ્મી પપ્પાનો, જે મને લેવા આવવાના છે. તો હું અત્યારે એમનો વેઇટ કરું છું. ચાલો હવે અમે બધા નીકળીએ છીએ. તો મારી બેન કહેશે કે હવે અમે ક્યાં જઈએ છીએ? Let's go to મગરવાડા. કઈ બાજુ જઈએ છીએ? મગરવાડા. હવે કાનો બોલશે મગરવાડા. તો ચાલો અમે બધા જઈએ છીએ. બાય. આગળનો બ્લોગ તમને આગળ જોવા મળશે. ચાલો, તો ગાડી છે રેડી. પપ્પા બેસી ગયા છે. ચલો બાય. ઈ બે ના મોકલી દે હું. હવે છે ને આખી ગાડી ફૂલ થઈ ગઈ છે અમારી. જો અને અમારો વારો ક્યાં બેસવાનો જોઉં તમે. આ ઉત્તરાયણની તૈયારી છે. જો આવી રીતના અમે ટ્રાવેલ કરીએ છીએ. અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ અને મારું કરે છે બધાયના સ્વેટર લે છે બિચારી. બધાય મૂકીને જતા રહ્યા છે. લેટ્સ ગો. અમે અહીંયા પહોંચી ગયા છીએ. કેટલું મસ્ત અહીંનું વાતાવરણ છે. અને અહીંયા જો પાછળ બગીચો છે. બધા જાતા ભેગા જઈને કામ કરવા બેસાડી દીધા કેમ કે અમારી ફરમાઈશ હતી ભજીયાની. અમે લોકો ભજીયા બનાવવાની. પછી બહુ લેટ સૂતા હતા એટલે લેટ જાગ્યા પણ. એટલે બધા જો હજી બધા બ્રશ કરે છે. જેની સ્મેરા બધા. હું પાછળના બગીચામાં આવી ગઈ. મમ્મી બધા તડકે બેઠા છે. અને પાછા અમે સવારમાં ભજીયાનો નાસ્તો કરીએ. સ્મેરાબેન છે ને એને કાંઈ ને કાંઈ કામ જોઈએ. એને કામ વગર જરાય ના ચાલે. હવે અમે લોકો અહીંથી નીકળીએ છીએ. જો બધે છે કાજલ જલ્દી બિચારાઓને કાંઈ કામ નથી કરાવ્યું અને હવે જઈએ છીએ. ચાલો. ગાડી રેડી થાય છે અમારી. અહીંથી બધું અમે લીધું, એટલે ગાડીમાં જે બધું થતું હોય એ મોગ છે મારી બેનને ત્યાંથી. તો ઘરે પહોંચીને હું ને મારો ભાઈ ફટાફટ બધું ચીકીને બધું લેવા નીકળી ગયા કેમ કે અમારી હોસ્ટેલની છોકરીઓને અમારે દેવાનું હતું. તો અમે ગામમાં જઈ અને બધી ખરીદી કરી. તો જો અમે લોકો શું લઈ આવ્યા. જો આટલી વસ્તુ લઈ આવ્યા અમે લોકો. અને મેચ આપણે હારી ગયા એનું બહુ દુઃખ થયું. તો આ હતો અમારો આખા ઉત્તરાયણનો બ્લોગ. અને થાકી ગયા છીએ બહુ. તો
થોડીક આરામની જરૂર છે. તો અમારા આગળના બ્લોગ જોવા માટે અમને સપોર્ટ કરજો. ટાટા બાય.